આંખલડીનો જાડો રે, આંખલડીનો જાડો રે, સાંભળ્યો જે કરી ગયો રે, હવે કેમ જીવું રે મોરી માય. મોર પીછ મુગટ રે, મોર પીછ મુગટ રે, છે સોહામનો રે, કુંડળ મીનાકાર સોહાય. આજ નહીં હું ઊભી રે, આજ નહીં હું ઊભી રે, આંગણીએ આપને રે, આની વાટે જાતા રે હોતા કાન. મીઠો ને મેલાવો રે, મીઠો ને મેલાવો રે, અમને તહાવો રે, વાલે મારે કરી રે નાની સાન. વેન વાહિને રે, વેન વાહિને રે, વન મેં તેડિયા રે, હાજી અમે મૂક્યા રે ઘરના કામ. વાલો મારો રમે રે, વાલો મારો રમે રે, આંખ મીચામણી રે, હરી હવે હવારે અંતર ધ્યાન. હુઈને સાહેલી રે, હુઈને સાહેલી રે, જોવાની સર્યા રે, જોયા જોયા વૃંદાવન મજાર. નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, બાઈ મને તહા મળ્યો રે, ધન આહિરડાનો અવતાર, ધન આહિરડાનો અવતાર. જુવાનીને દાડે રે, જુવાનીને દાડે રે, હરી સમર્યા નહીં રે, મોહ્યો મોહ્યો પરદારા સુમન. કાંઈક તે મોહ્યો રે, કાંઈક તે મોહ્યો રે, કામિની ના કલ્પમાં રે, વલે કઈ જોડવા ચાલ્યો ધન. પાંચ ને પચીસ રે, પાંચ ને પચીસ રે, ગયા પર પંચમા રે, આવ્યા પેલા સાઠી વાલા દાન. 70 ને સુધી રે, 70 ને સુધી રે, કાંઈ સમજ્યો નહીં રે, નવરે ઓલખિયા અસરણ સરણ. નહીં નહીં નવ સૂજે રે, નહીં નહીં નવ સૂજે રે, ગલે બહુ નાસિકા રે, તૂટીને શીથલ થયું છે તન. ચરણ ન ચાલે રે, ચરણ ન ચાલે રે, કર ગહી ચેષ્ટિકા રે, વલતી કઈ સેવા ચાલ્યો વન. મુખડામાં દંતરે, મુખડામાં દંતરે, એકે દિશે નહીં રે, તોય પાપી ઉદર માગે અન. નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, સુખ મેં સાંભળે રે, જો હોય પૂર્વજન્મનું પુણ્ય, જો હોય પૂર્વજન્મનું પુણ્ય. જીરે રાત રહે જાહેરી, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું, નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગત જવા, વેદિયા હોય તેને વેદ સંભારવા, વૈષ્ણવ જને કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિ ન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપને આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મેલ ટાળી.
ભને નરસૈયો તમો પતિત પાવન સદા ચરણે રાખો મુને વારી વારી ચરણે રાખો મુને વારી વારી देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे आद अंत मद सदा निरंतर अलख निरंजन राया रे लंका जैसी पार बधाई समुद्र जैसी खाई रे रावण मार्यो विभीषण थाप्यो फिर गई राम दुहाई रे मथुरा से हरि गोकुल आए प्याले दूध पिलाया रे नंद बाबा की देन चराई यशोमती सूत कहाया रे केस पकड़ कर कंस पछाड़ और पुतना धाव्या रे बाकी सर पर कौन करत है चाका हलदर भाई रे फिकर फिकर कर सब जग जागे फिकर कछु नहीं पाई रे कनत नाम देव सुनहु त्रिलोचन राम कलंदर आया रे देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे जागरे जंजाली जीवड़ा तो मेला हाट का तात मत सुत भाई बंधवा यह तो मेला ठाठ का अंत समय तू चला अकेला जैसा बटोई वाट का राज काज सब झूठे धंधा जरा पीताम्बर पाट का महिल खजाना रहा भंडारा लादा भांडा काठ का धोबी के घर गद्दा होगा घर का बयान घाट का लालच लोभ दरी सिर गठरी जैसे घोड़ा भाट का रात दिवस यूं खोई घमाय भजन का नाराम का कहित कबीर सुनो भाई साधु जमकूटे ज्यू टाटा का जागरे जंजाली जीवड़ा यह तो मेला हाट का राम कहो पंजर के सुआ राम कहो रे पंजर के सुआ हजला की खबर पड़त नहीं अंधा धंधो करत सकल जग मुआ राम कहो पंजर के सुआ रे सुथारे कटेरो कीनो हजल की साजन निश्चल नहीं हुआ अंत काल रिपु होत मंजारी हरि चलो जैसे जुआरी जुआ राम कहो पंजर के सुआ आशा मीट पाँच पनिहारी फूटत नहीं करम जल कुआ कहे कबीर जेने हरि रस चाख्यो वाही के मुख अमृत रस चुआ राम कहो पंजर के सुआ जागो रे मोहन प्रात भयो जागो रे मोहन प्रात भयो प्रात समय जागे की बेरिया खेलत हूँ कछु खेली रह्यो जागो रे मोहन प्रात भयो द्वारे ठाड़े कुंवारी राधिका उनको चुराई तुम कहाँ झूलियो तब हंसी बोलत कुंवर कन्हैया मैं प्रभु भन घर कबहु गयो जागो रे मोहन प्रात भयो लई संपट पट दूर कियो है धन रे जानु नीवा को दरस दियो सूरदास प्रभु तिहारे मिलन को रवि करुणामय उदित भयो जागो रे मोहन प्रात भयो आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणारविंद आपदा हरी धनन घनन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी
દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગરતી લપાવ કજરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા, મારકંડ સીત ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાહે સુડરે. ગરડ ખંભ સિંધ પોરે ચાતરા ભરી, હીરા માણેક મોતી પન્ના જ્યોત કી જડી. રત્ન સિંહાસન આપ બિરાજે બેત કી છડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સોનાર મૂળે દ્વારે ઠાણે બ્રહ્મા વેદ ઓચરી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. રામ મંત્ર આરતી કીજે, શંકર સંકાદિક આદ એહી રંગ બીજ. હૃદય તાલ બિમલ બોધ પંચમાતી જારી, તન તન મનો નિજ પર હરો તો આય વેદ વારી. અખંડ જ્યોત બિમલ બોધ બહી દીન રાતી, આરતી रघुनाथ जी की जय पर भाती. कहत कबीर समझ धीर ऐसे लो लाई, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाई. राम मंत्र आरती की जय, शंकर संकालिक आद एहि रंग बीजे. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયો ગામ. कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे, कृष्ण जी भ्रात. कृष्ण जी ये मामो मार्यो मासी संहारी, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહા હું તો પાપી. એક કોલીએ કૌતુક કીધું, તેને પચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉતારી. કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારી. દાસલડા ભને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, હોલી રે ભરવાડ નરીને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં ઘાલી. સુંદર ચોલી અંગે પહેરી વ્રહે વ્યાકુલી, શેરીએ શેરીએ પોકારે કોઈલ્યોને મુરારી. મટુકી ઉતારી માહી મોરલી વાગી, બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકીમાં દેખે. દ્વિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાડ નરીને વેચવા ચાલી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ. અદ્યારુને દર્શન દીધું એ જસોદાના જઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ,
અગિયારોએ પ્રગટ ગુણ ગાયો, 28 લહીએ વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વસ્તલ કહીએ. મોહનના સ્વામીને ભજો રાખો, 28 હૈયે વાડીએ જઈએ રે, વૈષ્ણવ વાડીએ જઈએ. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણ દાસને ભક્તિ આપી, સર્વે ભક્તની કષ્ટી કાપી. ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવણને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કવિ કૃપાળુ ભવસાગર ઉતાર. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ અપાર, હરિજન આયે મેરે પ્રાણ આધાર. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાઓ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તહ બલ બલ જાય. આનંદ આરતી હરખ અપાર, હરિજન આય મેરે પ્રાણ આધાર. 14 बांधु जीवना, देव रघुपति की आन. वाट घाट रक्षा करो, छोड़ाओ चारे खान. जीवन जी छोड़ाओ चारे खान. सदगुरु जीवन जी महाराज ने, राम कबीर सर्व संतों ने, राम कबीर हित कृपा ने, राम कबीर राम कबीर. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો વડુ દોડ અત્યારુજીનું કીર્તન, એના ઉપર આપણે વાતો કરી રહ્યા છે, સંવાદ કરી રહ્યા છે. અને રોજે રોજ કંઈક ને કંઈક નવું લાધે આપણને.
અને એ જે આપણને મળે તે આપણો પ્રેમ ભક્તિ ઉપરનો વિશ્વાસ દ્રઢ કરતું જાય. આપણે કાર લઈને નીકળ્યા હોય અને કોઈ વળાંક આવે અને તરત જ એક નવું દ્રશ્ય આવે. કોઈ પુસ્તક લઈને બેઠા હોય, એટ રેન્ડમ આપણે પુસ્તકનું પાનું ખોલીએ અને વાંચીએ, કંઈક નવો વિચાર એની અંદરથી આવે. પુસ્તકનું પાનું પલટાઈએ અને કંઈક બીજું કંઈક આપણને કંઈક મળે. અને એટલે આપણામાં કહેવત આવી, ફરે તે ચરે, જે ફરતો રહે એને કંઈક ને કંઈક મળતું રહે. જે એક જ જગ્યા પર બેસી ગયો એને કશું ન મળે. આપણને બધાને ખબર છે કે સિંહ ગમે એટલો શક્તિશાળી હોય પણ એના મોઢામાં હરણ નથી આવવાનું. એને હલવું જ પડે, એને કંઈક કરવું જ પડે, અને કંઈક કરે તો જ એને એનો પોતાનો શિકાર માને અને એનું પોતાનું પોષણ થાય, જીવનનું ભરણ પોષણ થાય. વડુદોડ આપણને કંઈક આ જ રીતે કરી રહી છે, આપણને કાર્યરત કરી રહી છે. અને કાર્યરત કરતા કરતા આપણને કહે છે કે જે અંતિમ વસ્તુ જે છે, જે ભક્તને છે, એ વિશ્વાસ છે અને શ્રદ્ધા છે. વિશ્વાસ અને શ્રદ્ધા એ બે એ ભક્તના પાયામાં છે. એને સંપૂર્ણ વિશ્વાસ પોતે જે કાર્ય કરી રહ્યો છે એની અંદર છે. અકર્મણ્યતા નથી એમાં. ભક્ત એટલે એવો નહીં કે જે ફક્ત મંજીરા લઈને બેસી રહે અને કીર્તનો ગાયા કરતો, એ ભક્તની વ્યાખ્યા નથી. ભક્તની વ્યાખ્યા છે કે ભક્ત કાર્યરત રહે. કબીર વણકર હતા અને સાડ ઉપર વણતા હતા. જીવનજી મહારાજ ખેડૂત હતા અને ખેતી કરતા હતા. કોઈ આવીને એમને દાનો પાણી આપી જાય એ એમને રાખ્યું નથી. જીવન પર્યંત એમને કોઈની સામે હાથ નથી લંબાયો. નથી કબીરે લંબાયો, નથી જીવનજી મહારાજે લંબાયો. અને હજુ પણ એ પરંપરા ચાલુ છે. હાથ નહીં લંબાવવાની પરંપરા હજુ પણ ચાલુ છે. કોઈ દિવસ માગણી થઈ નથી અને થાય નહીં. અને જે હલી ગયા છે એ લોકોએ પાટિયા પર લખ્યું પણ છે કે ભાઈ અમારે જરૂર છે. પણ હજુ એ મેં જીવનજી મહારાજની કુટુંબની પરંપરામાં તો નથી જોયું, સ્વામી પરંપરામાં મેં નથી જોયું. કહેવાનો અર્થ એ છે સંતો કે જેને પ્રેમ ભક્તિની અંદર જ વિશ્વાસ છે, એની અંદર અતૂટ શ્રદ્ધા છે, એ સાચો ભક્ત. ઉદા ભક્ત માટે એક સુંદર સાખી આજે સવારે 5મા સાખી પારાના વિશ્રામ નું કીર્તન ચાલતું હતું અને માયા કા અંગ એમાં વાગ્યો. અને એક સાખી, એકચ્યુઅલી 2 સાખીએ મારું ધ્યાન દોર્યું. દરેકે દરેક સાખી આપણું ધ્યાન દોરે. અને એક સાખી જેની અંદર ઉદા ભક્તની સાચી ઓળખ છે. એમાં જીવનજી મહારાજ આપણને કહે છે, જીવન કોટી વાર કૃષ્ણ કહો. જીવનજી મહારાજ કહે છે કે તમે 1 કરોડ વાર કૃષ્ણ કૃષ્ણ કર્યા કરો. 1 કરોડ વાર કૃષ્ણનો જન્મોત્સવ આવે છે. આખી દુનિયા નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી ગાવાનું છે, બોલવાનું છે, કૃષ્ણની જય 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 કરી મૂકશે. જીવનજી મહારાજ કહે છે કે એવી જે જય છે એનો કોઈ અર્થ નથી. જીવન કોટી વાર કૃષ્ણ કહો, કોઈ ફેર નહીં પડે. કદાચ એના લીધે તમને માનસિક સંતોષ થશે, કદાચ એના લીધે તમને વૈકુંઠનું ધામ પણ મળી શકે. પણ જે શાશ્વત શાંતિ, જે પ્રકારની શાંતિ જે ભગવાનના ચરણ કમળમાં તમારે હંમેશા રહેવું છે, આ જન્મમાં પણ રહેવું છે અને જીવન પર્યંત, કારણ કે આ જીવન છે, ધીસ ઇઝ લાઈફ ટુ એન એટર્નિટી. અને જો લાઈફ ટુ એન એટર્નિટી હોય, જો જીવનનો અંત જ નથી, એ અનંત છે, શાશ્વત છે, તો જેને ભગવાનના ચરણ કમળમાં હંમેશા રહેવું છે એના માટે જીવનજી મહારાજ અહીંયા રસ્તો બતાવે છે. એટલે કહે છે, જીવન કોટી વાર કૃષ્ણ કહો, નિત સમરો રઘુવીર. અને હંમેશા રામ 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 કર્યા કરો, એને યાદ કર્યા કરો. તન કી પીડા તો મટે, જે તનની પીડા છે ને, જીવનજી મહારાજે જયારે તન કહ્યું તો એની સાથે તન અને મન બંને આવી જાય.
કારણ કે તન અને મન બે જુદા નથી. આ જીવનમાં તો એક જ છે. તનને સાચવવાનું છે, કારણ કે મનને પણ સાચવવાનું છે. મન સાચવીએ તો તન પણ સચવાય છે. મન અને તન જુદા નથી. એટલે જ્યારે અહીં તન શબ્દ વાપરવામાં આવે છે તો આપણે મનને ઇન્ક્લુઝિવ સમજવાનું, કારણ કે મન વગર આ તન નથી અને તન વગર મન નથી. સો તન કી પીડા તો મટે જો મુખ સે કહો રામ કબીર. જો મોઢાથી તમે રામ કબીર કહેશો ત્યારે તમારા તન અને મન બંનેની પીડા મટી જશે. તન અને મન બંનેની પીડા મટી જશે એનો અર્થ શું કહેવા માંગે છે? તો કે તમે જે પણ વસ્તુઓ આ જીવનની અંદર સહન કરી રહ્યા છો, ત્રણ તાપ, આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, એ ત્રણ તાપ. અને અમે આધિદૈવિક તાપ એવો તાપ છે કે જેનો આપણે ખુલાસો આપી શકીએ તેમ નથી, કારણ કે એ થાય છે અને આપણને એ રહસ્ય ખબર પડતું નથી. અને પછી આપણે કહીએ કે ભગવાન કરે તે ખરું, અને એની અંદરથી જો આપણે છૂટવું હોય તો જીવનજી મહારાજ કહે છે, જો મુખ સે કહો રામ કબીર. કારણ કે ગુરુ મુખે આપણને જે ભગવાનનું નામ પ્રાપ્ત થયું છે, એ ગુરુ મુખે જે ભગવાનનું નામ પ્રાપ્ત થયું હોય તે રામ કબીર, કે જે એકાત્મતાનું નામ છે, એ એકાત્મતાના નામને પકડવું પડે. ઈતર નામ નો કોઈ અર્થ નથી. ગુરુએ જ્યારે આપણને કોઈ નામ આપ્યું છે તો એની પાછળનો હેતુ હોય. એ કોઈ શ્લોક નથી, એ કોઈ મંત્ર નથી. એ નામ આપણને આપવામાં આવ્યું છે કે જે નામ તમે પ્રેમથી બોલો એટલે તમને એકાત્મતાનો ભાવ ઉભો થાય. અને એ ભગવાનનું નામ તમે સાચા ભાવથી લો, એક નિષ્ઠાથી લો, તો ઉદા ભક્તો થી બધી વસ્તુઓ છૂટી જાય છે. એમનો વેદ માર્ગ છૂટી જાય છે, કર્મ માર્ગ છૂટી જાય છે, યોગ માર્ગ છૂટી જાય છે, જુદા જુદા જે ભક્તિના માર્ગ છે બધા માર્ગો છૂટી જાય છે. અને આપણને જે 14 નિષેધો આપ્યા છે, 14 નિષેધોનું ઓટોમેટિક પાલન થઈ જાય છે. જપ, તપ આદિ જેટલી પણ વસ્તુઓ છે, તીર્થ, વ્રત, મંત્ર, તંત્ર, આ જે ભુવા જાગરિયા, બધું એનાથી દૂર થઈ જાય છે. કારણ કે ઉદા ભક્તની ઓળખ જ આ છે કે એને રામ કબીરના નામ ઉપર વિશ્વાસ છે, ભગવાન ઉપર વિશ્વાસ છે, ભગવાન અને ભક્ત અને ગુરુની એકાત્મતા ઉપર એને વિશ્વાસ છે. અને જેને આ ત્રિવેણી સંગમ ઉપર વિશ્વાસ છે, ભગવાન, ભક્ત અને ગુરુની એકાત્મતા ઉપર વિશ્વાસ છે, અને એમાં જ્યારે રામ કબીર નામ જોડાઈ જાય ત્યારે બધું પાર નીકળી જવાય છે. આપણને બધાને ખબર છે સ્ટોરી, કે વરસાદ પડે ત્યારે આપણે પેલું કાગળ લઈને બેસતા હતા અને કાગળ લઈને હોડી બનાવીએ, કાગળની હોડી બનાવીએ અને એ વરસાદના પાણીમાં મૂકીએ અને હોડી કેટલેક દૂર જાય છે એ જોતા બેસીએ. અને એ કાગળની બનાવેલી હોડી લાંબી ટકે નહીં અને દૂર જાય નહીં. એનું કારણ કે એ હોડી કોઈને કોઈ રીતે બેલેન્સ ગુમાવવાની છે. કાગળની બનાવેલી હોડી છે, કાગળની નૌકા, કાગજ કી નૌકા કેટલે જાય, થોડેક જઈને પાછું એની અંદર પાણી ભરે અને પાછી ડૂબે. ફરી પાછા આપણે દોડીએ અને એકાદ બે વખત થોડું પેલું કાગળ કોરું હોય ત્યાં સુધી થોડીક હજુ આગળ જાય અને પછી જ્યારે કાગળ પૂરેપૂરો ભીનો થાય ત્યારે શું થાય? ફસડે પડે અને પાણીમાંથી હટે જ નહીં, કારણ કે એ તરીએ બેસી જાય. એવું જ કંઈક આ છે. જીવનજી મહારાજ કહે છે, તમે કરોડો વખત કૃષ્ણનું નામ લેશો, દરેક વખતે રામનું નામ લેશો, તો પણ તમારા તન અને મનની પીડા નહીં મટે જ્યાં સુધી રામ કબીરનું એક નિષ્ઠાથી નામ નહીં લો ત્યાં સુધી. કારણ કે ગુરુમુખી નામ છે, ગુરુએ આપેલું ભગવાનનું નામ છે, ભગવાન નામ ગુરુએ આપેલું છે. એનાથી તન અને મનની પીડા જશે. આમાં શું છે? શું રામ કબીરને આમ જુઓ તો ફક્ત તમને શબ્દ લાગે, પણ એની અંદર જયારે શ્રદ્ધા અને વિશ્વાસ મૂકી દઈએ, ગુરુએ આપેલું નામ છે એની એ આપણા મગજમાં આવી જાય, એમાં શ્રદ્ધા અને વિશ્વાસ મૂકી દેવામાં આવે, ત્યારે શું થાય એ આપણને યદુનાથ મહારાજ કહીને ગયા. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. રામ કબીરની દ્રઢ નૌકા પેલા કાગળની નાવડી જેવી નાવડી નથી. આ
કાગળની નાવડી એટલે કે જે બસ હમણાં આ બોલ્યા, ઘડીકમાં બીજું બોલ્યા, ઘડીકમાં ત્રીજું બોલ્યા, ઘડીકમાં મંત્ર બોલ્યા, ઘડીકમાં શ્લોક બોલ્યા, જે જગ્યાએ ગયા, જેવા જેવા લોકો મળ્યા એ પ્રમાણે આપણે ફરતા ગયા અને એ પ્રમાણે ફરતા ગયા એનો કોઈ અર્થ નહીં. એવું જીવનજી મહારાજ આ માયા કા અંગની અંદર આપણને કહી રહ્યા છે. અને એ જ વસ્તુ વડું દોડમાં પણ આવી રહેલી છે. કહેવાનો અર્થ એ છે સંતો, આપણે દરેક વસ્તુને છોડવી હોય તો એક નિષ્ઠાથી રામ કબીર નામ નો ઉચ્ચાર કરવો, પ્રેમથી કરવો, મિકેનિકલ નહીં. પ્રેમથી જ્યારે એનું ઉચ્ચારણ થાય, એક નિષ્ઠાથી એનું ઉચ્ચારણ થાય, ત્યારે તમે એનો મેજિક જોઈ શકો. અને એટલા માટે યદુનાથ મહારાજે આપણને શરણું આપ્યું અને શરણાની અંદર રામ કબીરની દ્રઢ નૌકામાં જીવન જે બેસાડે. કબીરે પણ આપણને ખાતરી આપેલી છે કે તમે આને પકડી રાખશો તો ભવપાર ઉતરી જશો. અને દરેકને ભવપાર ઉતરવું છે, દરેકને સુખ જોઈએ છે, દરેકને શાશ્વત સુખ જોઈએ છે. પણ શાશ્વત સુખની આશા રાખવાની અને ઝાંઝવાના સુખ માટે ફાંફા મારવાના, એ મનુષ્યનું જીવન છે. આ જ જીવન છે દરેકનું. અને આપણે આ જીવનમાંથી પસાર થઈ રહ્યા છે. એમાં જ્યારે ફાંફા મારવાનું ઓછું થાય અને અપ્રાપ્ય વસ્તુઓને પ્રાપ્ત કરવા માટેની આપણી દોડ ઓછી થાય, ભવ મારે આ જોઈએ, મારે પેલું જોઈએ, ફલાનું જોઈએ, ઢીકનું જોઈએ, અને એ જે ઈચ્છાઓનું જે ઇલાસ્ટિક જે છે એટલું લાંબુ આપણે ખેંચી કાઢીએ કે જેનો કોઈ અંત ન રહે. અને એમને એમ કરતા આપણું જીવન પૂરું થઈ જાય છે. વડું દોડની અંદર પણ આપણને કહેવામાં આવ્યું છે કે તહા તે મારો ઠામ, કોઈ ન કરે વિઘન ને ત્રાસ, અંત લગી હરિ નામ સેવે, દેવું અનોપમ વાસ. અધ્યરુજી મહારાજે વડું દોડમાં આ લખ્યું અને આપણને ખાતરી આપી. અંત લગી હરિ નામ સેવે, રામ કબીરનું નામ અંત લગી આપણા પૂર્વજોએ સેવેલું છે. ઘણા બધા ઉદા ભક્તોને ખૂબ શાંતિથી હરિશરણ થતા જોયા છે. સંતોષ હતો એમને. અંત લગી હરિનામ સેવે, દેવ અનુપમ વાસ. એ જ્યાં સુધી મારો હરિનામનું સ્મરણ, રામ કબીરના નામનું સ્મરણ કરતો હશે એને હું સર્વોત્તર ધામમાં વાસ આપું છું. આટલું મોટું આશ્વાસન આપણને વડુદોડમાં પણ મળે છે. માયા કા અંગની અંદર જીવનજી મહારાજ આપણને એક સંદેશો આપી રહ્યા છે અને અહીં આગળ અધ્યરુજી મહારાજ આપણને આ સંદેશો આપી રહ્યા છે. પાયામાં વિશ્વાસ છે અને શ્રદ્ધા છે. એક સૂફી સંત ની વાત છે. મુસલમાન, ઇસ્લામનો અર્થ છે શાંતિ, પીસ. ઇસ્લામ ધર્મ, ઇસ્લામ શબ્દને આપણે પકડીએ તો એનો અર્થ છે પીસ, શાંતિ. અને આપણને બધાને ખબર છે કે ઇસ્લામ ધર્મ એક મોટા ભાગનો કટ્ટરપંથી બાજુનો છે, કારણ કે રૂઢિચુસ્ત છે, પરંપરાગત છે. અને રૂઢિચુસ્ત અને પરંપરાગતના લીધે એ લોકો કોઈ પણ જાતની બાંધછોડ કરવા માટે તૈયાર નથી. પણ એ જ મુસ્લિમ પરંપરાની અંદર સૂફી સંતો થયા. સૂફી સંતો કે જેને ભગવાનનો પ્રેમ જોયો, એમને પરમ શાંતિ મેળવવા માટે ભગવાનની ઉપર પ્રેમ કર્યો. અને જેને કહીએ છીએ કે ઉદાર મતવાદ જે મુસ્લિમ પરંપરામાં આવ્યો, ઇસ્લામમાં આવ્યો, એ આ સૂફી. અને આપણે વચ્ચે વાત કરતા હતા રૂમી, તુર્કિસ્તાનના રૂમી. એ જે રૂમી છે એ સૂફી સંત છે, તુર્કિસ્તાનના. ઇસ્લામ જ છે પણ એ સૂફી સંત છે. કબીરની જેમ જ હતા. એવા જ એક સૂફી સંત સવાર સાંજ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન તમે મહાન છો, તમે સુંદર છો, મારી બધી જરૂરિયાતો તમે પૂરી કરો છો, તમારો ખૂબ ખૂબ આભાર. સવાર અને સાંજ આ સૂફી સંત આવી ટૂંકી ટચુકડી પ્રાર્થના કરતા જાય. અને એમની સાથે જે એમના શિષ્યો ચાલતા હોય એ પણ આ પ્રાર્થના કરે. એક વખતે કાબાના પથ્થર તરફ તીર્થયાત્રા કરી રહ્યા હતા અને કાબાના પથ્થર બાજુ જે તીર્થયાત્રા કરી રહ્યા હતા એ વખતે
ગામોમાંથી જાકારો મળ્યો. 3 દિવસ સુધી કોઈએ પણ ગામના દરવાજા ખોલ્યા નહીં. એક જમાનો એવો હતો કે ગામ કિલ્લેબંધી જેવું હતું રક્ષણ માટે, અને ગામની અંદર બેસવા માટે તમારે એમાંથી પસાર થવું પડતું હતું. અને કદાચ કોઈક ગામને કિલ્લા બંધી ના હોય તો ઘરના દરવાજા લોક થઈ જાય, અને કોઈએ દરવાજા ખોલ્યા નહીં. રણની અંદર ન પાણી મળે ન ખોરાક મળે તો શું થાય? અને છતાં પણ આ સૂફી સંત તો સવારે ઉઠે અને કહે કે ભગવાન તમે મહાન છો, તમે સુંદર છો, બધી મારી જરૂરિયાતો પૂરી કરો છો, તમારો આભાર. આવું સવાર સાંજે કર્યા કરે. અને પેલા શિષ્યો અકળાયા. પહેલા દિવસે થયું, બીજા દિવસે પણ કોઈએ ખોલ્યું નહીં, ત્રીજા દિવસે જે ભૂખ અને તરસથી અકળાયેલા એ શિષ્યો એ સૂફી સંતની ઉપર ઉકળી પડ્યા અને કે છે તમે રોજે રોજ આ કર્યા કરો છો, પણ જો આપણી જરૂરિયાત છે તો પૂરી થતી નથી, અને હજુ તમે આ રીતે બોલ્યા કરો છો. તો સૂફી સંતે કહ્યું કે કદાચ આ ભૂખ્યા અને તરસ્યા રહેવાની આપણને જરૂરિયાત હતી એટલે ભગવાને આપણને મોકલી આપ્યું. એનો વિશ્વાસ સહેજ પણ ઓછો થયો નહીં. કદાચ એની જરૂરિયાત હતી, આપણી કસોટી થઈ રહી હોય એવું પણ બની શકે. આપણે તીર્થયાત્રાએ નીકળ્યા છે એટલે આપણને બધા માન પાન આપે એ જરૂરી પણ નથી. આપણી અંદર જે અહંકાર છે એ પણ કદાચ નીકળવા માટેનો આ રસ્તો હોઈ શકે. એટલે જરૂરિયાત હતી એટલે કદાચ ભગવાને આપણને આ 3 દિવસ રજડાયા છે. એનો વિશ્વાસ તો સહેજ પણ ઓછો નહોતો થયો. શિષ્યોનો ઓછો થઈ ગયો હતો. ઘણા બધાને એવું થાય છે કે જીવનજી મહારાજની આટલી બધી ભક્તિ કરું, રામ કબીર કર્યા કરું, ને છતાંય ધંધામાં નુકસાન નહીં. મારા જીવનને જપવો નથી, મારા રામ કબીર બોલવું એમ કહીને જનારા પણ છે. ટૂંકો રસ્તો પામનારાઓ ઢગલે ને ઢગલે છે. વિશ્વાસ અને શ્રદ્ધા જેમને ગુમાવી દીધા. એનું કારણ એ છે કે એમને જે ઈચ્છાઓ છે, જે ટૂંકી ઈચ્છાઓ છે, એ જે ટૂંકી ઈચ્છાઓ છે, જો એનો સંતોષ ન થયો તે ઘડીએ આપણને આ અનુકૂળ નથી એમ કહીને બેસે. અને એમ કરીને જે બેસી જાય છે તે વખતે મનુષ્યની અધોગતિની શરૂઆત થઈ જાય છે. અને તે વખતે આપણને વિચારવા કે રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. એ જે દ્રઢ નૌકા છે એ નૌકા હલવાની નથી. આ 3 તાપોનો જ્યારે ભક્તની ઉપર વેઠવાનો વારો આવશે તો ભક્ત નહીં હાલે. 3 વખતે નહીં હાલે. અને એટલે તો સંતો આપણી અંદર જ્યારે મનુષ્યને મોટામાં મોટા ડર છે, મોટામાં મોટા ડરને જીવનજી મહારાજે સહજ રીતે કાઢી નાખ્યો. સૌથી મોટો ડર મનુષ્યને મૃત્યુનો હોય, એનાથી ડર્યા કરતો હોય. અને એનો ડર કાઢવા માટે સુંદર ઉન દેશ કા અંગ આયો, હમ આયે ઉન દેશ સે જાયેંગે ફિર ઉન દેશ. અને જે ઉન દેશનો અંગ આપણને આપીને આપણી મૃત્યુનો ભય ટોટલી કાઢી નાખ્યો કે તું તો અનંતની યાત્રા ઉપર આવ્યો છું, જ્યાંથી આવ્યો છું ત્યાં જ તું જવાનો છું. બાપનો મોકલ્યો ગારુડી આવ્યો, તને બાપે મોકલેલો છે અને એ તારી અંદર છે, તો પછી તને ડર સાનો? મોટામાં મોટો ડર આપણો એમને કાઢી નાખ્યો. અને જેને મૃત્યુનો ડર નીકળી જાય ને એને બધો ડર નીકળી જાય. એક નિર્ભય રે તાહેરા સંત. આખી દુનિયા ભયથી ધ્રુજતી હશે, પણ જે સંત છે એ નિર્ભય રહેવાનો. અને જે નિર્ભયતાને પામી ગયો છે એ હંમેશા ને હંમેશા એક નિષ્ઠાથી ભક્તિને વળગી રહેવાનો. આ રામ કબીર નામનો પ્રતાપ છે. અને આપણે એની આગળ જોવા જઈએ તો માયાકાંગની જે બીજી સાખી જે મને આજે ટચ કરી ગઈ હતી એ સાખી આ છે. મારું તારું આપનું એ માયા વ્યવહાર. આપણે હંમેશા આ જ કરતા આવ્યા છે. મારું, તારું અને આપનું. આ મારું છે, આ તારું છે, આ આપનું છે. આ આપણે કરતા રહ્યા છે. આપણા જીવનનો નોર્મલ વ્યવહાર છે. અને મારું તારું આપનું કરતા કરતા આપણને જે અવરોધો જીવનમાં આવે છે એ અવરોધોને લઈને આપણે ભક્તિમાં ઘણી વખત પાછા પડતા હોય છે. જીવનજી મહારાજ તો આપણને કુટુંબથી પણ ચેતવેલા છે કે એને તું પ્રેમ કર, કુટુંબને પ્રેમ કર, પણ કુટુંબથી બંધાઈ ના જઈશ.
એ સાંકળ ના બનાવી દઈશ એને તું. કુટુંબને પ્રેમ કરવાનો છે, કારણ કે એ પ્રેમથી જ તારે કુટુંબને સાથે લઈને આગળ જવાનું છે. પણ પછીથી એ બંધનમાં તું અટવાઈ પડે અને તારું પોતાનું આત્મકલ્યાણ ભૂલી જાય, એ નહીં ચાલે. અને અહીંયા એ જ કહે છે, મારું તારું આપનું. આ જીવનનો વ્યવહાર છે. અને પણ જીવનનો જે વ્યવહાર છે, એ જીવનનો વ્યવહાર આત્મકલ્યાણમાં ન ચાલે. એ માયાનો વ્યવહાર છે. માયાની સરસ વ્યાખ્યા આપી દીધી કે જ્યાં માયા હોય ત્યાં જ આ હોય. મારું તારું અને આપનું એ માયા હોય ને ત્યાં આગળ હોય. રામ ભગત કુ જીવના, પણ જે રામનો ભગત છે, જે રામ કબીર નામનો ઉચ્ચારણ કરનારો ઉદા ભગત છે, સબ દિશે એકાકાર, એને બધું સરખું જ દેખાય. અને એટલે આપણે કહીએ છીએ સંત કે ઘર સબકા હો સન્માન. એને બધું એકાકાર દેખાય, એને બધું સરખું દેખાય, એને દરેકની અંદર ભગવાનનો વાસ દેખાય. અને જેને દરેકની અંદર ભગવાનનો વાસ દેખાય, એ હંમેશા માને કે આખી દુનિયા એ મારી છે, મારા ભગવાને બનાવેલી છે. અને એને કહેવાય છે વસુધૈવ કુટુંબકમ. આખી દુનિયા મારું કુટુંબ છે. વસુધૈવ કુટુંબકમ. ફક્ત ને ફક્ત એક નાનો મારું પોતાનું કુટુંબ નહીં, એક મારું બ્રોડર ફેમિલી નહીં, એક મારો સમાજ નહીં, પણ આખી દુનિયા મારું કુટુંબ છે. એ ભાવ ભગતની અંદર આવે. જીવનજી મહારાજે આપણી જે ઉદારતા જે છે, એ ઉદારતાને આમાં બતાવી છે. માયા કા અંગની અંદર મારું તારું આપનું એ માયા વ્યવહાર. રામ ભગત કો જીવના, સબ દિશે એકાકાર, વસુદેવ કુટુંબકમ નો ભાવ આપણને આપવામાં આવ્યો. આપણે બધા જ ભારતથી અમેરિકામાં આવ્યા છે. ભારતના જીવનમાં અને અમેરિકાના જીવનમાં આપણને આ કોન્ટ્રાસ્ટ દેખાય છે. વસુદેવ કુટુંબકમ આવ્યું એટલે શું થાય કે ભાઈ અમે દુનિયા ફર્યા છે, દુનિયા જોઈએ છે. આપણામાંના ઘણા દુનિયાના મોટાભાગના દેશોમાં પણ જઈ આવ્યા હશે, અને નહીં ગયા હોય તો ધીમે ધીમે કરતા એક એક દેશમાં જતા હશે. આપણે બધે જઈએ છીએ અને પામીએ છીએ શું? જગ્યાને જોઈ આવ્યા અને એ જગ્યાએ સંવેદના લઈને આવ્યા. આપ જમીનનો ફેર છે. જે જગ્યા પર પહોંચીએ એ જગ્યા પર આપણને સંવેદના મળવી જોઈએ. એ સંવેદના જો ન મળે, એ જગ્યાના જે વાઇબ્સ છે એ જો ન મળે, તો પેલો હીરો ગોગે જઈ આવ્યો એના જેવું થાય. આપણે ભારતમાંથી અમેરિકામાં આવ્યા, અને મને એક બે જણ કહેતા હતા કે આ ગજબનો દેશ છે તમારો, અહીં મોનહો જોવા નહીં મળતો. ભૂલથી શહેરમાં તો હજુ ઠીક છે, કોકે જોવા મળે, પણ જો ગામડામાં આવી જાય તો એમને બહાર વગર કામનું માણસ ન મળે. તમે વીકેન્ડમાં નીકળ્યા હોય, ચાલવા નીકળ્યા હોય કે સાયકલિંગ કરવા નીકળ્યા હોય, તે વખતે ભાગ્યે તમને કોઈ માણસ બહાર દેખાય. દેખાશે તો કોણ દેખાશે? તો કે વીકેન્ડની અંદર પેલા જે ઘાસ કાપનારા હોય, એ ઘાસ કાપનારા દેખાય. એક સરખું ઘાસ કાપી નાખે અને જે અવાજ થતો હોય મશીનોનો, એ આપણને સાંભળવાનો મળે. એના સિવાય તમે ચાલ્યા કરો તો તમારા પોતાના અવાજ સિવાય, સાયકલ ચલાવતા તો સાયકલના પેડલ સિવાય કોઈ અવાજ ન મળે. પંખીઓ ગીત ગાતા હોય તો તમને સંભળાય. કાર્ડિનલનો અવાજ આવે, પેલું કેટ બર્ડ બોલતું હોય એનો અવાજ આવે, ચીકેડીનો અવાજ આવે, બ્લુ જેઝનો અવાજ આવે. જુદા જુદા અવાજો આયા કરે તમને, અને એને તમે આનંદ માનતા માનતા એ તમે જિંદગી જીવતા જતા હોય. અને ત્યાર પછી વિચારીએ કે આપણો સમય ક્યાં આગળ જાય છે. તો કે ભાઈ આપણો સમય તો પેલું હાથમાં રેતી હોય, હાથમાં રેતી કોઈ દિવસ ટકી ન શકે, સરકી પડે. એવી રીતે આપણો સમય જતો રહે છે. તમે જુઓ આપણો આ કબીરજીનો આ ઈ પડથારો કેટલા સમયથી ચાલે છે, કેટલો સમય ગયો. આપણો જે સમય અત્યારે જે આપણે મૂકી રહ્યા છે, એ સમય તો ક્વોલિટી ટાઈમ છે. એક આપણને તન મન ની પીડા માટે એવો આ સુંદર સમય છે. અને આપણે એ સમયની રાહ જોઈને બેઠા હોય છે કે દિવસમાં એટલીસ્ટ સવાર અને સાંજ 2 વખત આ પડથારા પર આપણે આવીએ છીએ અને આવીને મનની શાંતિને પામીએ છીએ. એ સમયનો ઉપયોગ છે.
પણ એના સિવાયનો સમયનો કેટલો બધો દુરુપયોગ થઈ જાય છે. અને આપણો મોટાભાગનો સમય પડદા પર જતો હોય છે. કાં તો ટીવીના પડદા પર જતો હોય, કાં તો ફોનના પડદા પર જતો હોય. અને એ વિચારો કે આપણે ફોનમાં પણ કેટલા આગળ આવ્યા છે. એક જમાનામાં જ્યારે આપણે ટેલિફોન ઓપરેટર હતા અને કોલ કરીને કહેતા હતા, પ્લીઝ કનેક્ટ મી ટુ સચ એન્ડ સચ નંબર. યાદ છે ભારતમાં આપણે કરતા હતા? પેલું કયું હતું? એસટીડી હતું ને કે જુદા જુદા જાતના બધી વસ્તુઓ હતી. અને તે વખતે કદાચ આખા ગામમાં એક કે બે ફોન હોય, આખી સોસાયટીમાં એક કે બે ફોન હોય. એ જમાનામાં આપણે જીવતા હતા. અને વિચારો કે અત્યારે જો એ જમાનામાં આટલા ફોનમાં આટલા માણસોની જરૂર પડતી હતી, આટલા ઓપરેટરોની જરૂર પડતી હતી. અત્યારે એક જ ઘરની અંદર 4, 5, 6 ફોન હોય, જેટલા સભ્યો એટલા ફોન. કેટલા ઓપરેટરો જોઈએ? આખી દુનિયા કામે લાગી જાય ને તોય આટલા ફોનને કનેક્ટ ન કરી શકે. પણ ટેકનોલોજી ડેવલપ થઈ એટલે આપણાથી આ શક્ય થયું. ઓલવેઝ પાયામાં જવું. એના પાયામાં જઈએ, એના મૂળિયામાં જઈએ તો આપણને ખબર પડે કે આપણે ક્યાંથી ક્યાં આયા. અને સારું છે, ટેકનોલોજીનો સારો ઉપયોગ પણ છે. આપણે આનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે, એ જ ટેકનોલોજીનો. પણ કહેવાનો અર્થ એવો છે કે એ ફોને મનુષ્યને એકલવાયો બનાવી દીધો, એકલો પાડી દીધો છે એને. અને જે એકલવાયો થયો, એકલો પડ્યો, અને એમાંથી એને માનસિક રોગો અને માનસિક ત્રાસ પણ થવાના શરૂ થયા. મારી પાસે આટલો મોટો સ્માર્ટફોન $1500 અને જુઓ ને કોઈના કોલ નથી આવતા. પણ તો પછી સામેથી કોલ કરવાના ચાલુ કરી દે. પોતાના સમયની કિંમત નહીં, બીજાના સમયની પણ કિંમત નહીં. અને પછી 2 મિનિટની વાત હોય, 2 મિનિટને બદલે 20 મિનિટ સુધી વાતો ચાલ્યા કરે. અને એની અંદર તન અને મન બંનેની પીડા થાય. કારણ કે વધારાની જે વાત હોય એ સત્સંગ રૂપી વાત ન હોય, બીજી જ કંઈક વાતો ચાલતી હોય. અને મનમાં કચરો ભરે ને પછી એ કચરો પાછો તરત જ કોને કહી દઉં એટલે પાછો બીજો ફોન લાગે અંકોડે. અને અંકોડે બીજો ફોન લાગે તો તઈ કચરો ઠાલવી આવે. અને એમ કરતું 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 જીવન જતું રહે. ભારતમાં અને અમેરિકામાં કોન્ટ્રાસ્ટ જુઓ તમે સંતો. અહીં આગળ તમને એકલવાયો માણસ મળશે, ભારતની અંદર હજુ પણ જીવંત મનુષ્યો મળશે. ત્યાં તમને ભાગ્યે એકલો એક મળશે. સવારે બાગમાં જઈએ, ભારત જઈએ ત્યારે હંમેશા જોડીમાં જતા હોય. 2-4 પુરુષો વાતો કરતા કરતા જતા હોય, 2-4 સ્ત્રીઓ વાતો કરતી કરતી જતી હોય. હંમેશા જોડીમાં જ હોય. અને અહીં આગળ તમે જોજો માણસ દોડવા ચાલવા નીકળે, હંમેશા એકલો જ દોડતો ચાલતો હશે. આ જમીનનો ફેર છે. આ બંને કલ્ચરમાં, બાળકોના ઉછેરમાં પણ આ જમીનનો ફેર છે. અહીં આગળ બંને કુટુંબમાં નોકરી કરતા હોય, વર અને વહુ, અને એ વખતે બાળકની કાળજી કોણ કરે? સારું છે ભાઈ, આપણા બુદ્ધા ભક્તોની અંદર તો દાદા દાદી સાથે હોય છે, કાળજી કરે છે. પણ ખરેખર જવાબદારી કોની એ વિચાર કરવાનો રહ્યો. કે બાળ સંગોપન, બાળકનો ઉછેર બહુ મોટી જવાબદારી છે. બંને જન્મમાંથી કોઈકે સમય કાઢવો પડે, ખરેખર બંને સમય કાઢવો પડે. બાળકને બતાવવું પડે કે ભાઈ અમે શું કામ કરીએ છીએ અને બાળક શું કરે છે એમાં ધ્યાન આપવું પડે. ફૂલ ટાઈમ વર્ક છે આવું એ. અને જ્યારે તમે આ ન કરતા હોય ને પછી કહો કે બાળક અમારું સાંભળતું નથી, એ થવાનું જ છે. ભારતમાં હવે વેસ્ટર્નાઇઝ થવા માંડ્યું છે એટલે એમાં પણ શરૂઆત થઈ છે. પણ હજુ ભારત એ રીતે આગળ છે કે ત્યાં આગળ કુટુંબ સાથે બેસે છે. પણ આ જે ફોન નામનું જે એક તત્વ આવ્યું છે કે કુટુંબોને છૂટા પાડી રહેલું છે. તમે કહેશો વડોદરાની અંદર આ બધું ક્યાંથી આવ્યું? ભાઈ વડોદરા આપણને આ સુંદર રસ્તો બતાવી રહ્યું છે. પણ એ સુંદર રસ્તાના માટે સમયનો સદુપયોગ આવવો જ જોઈએ. અને જો સમયનો સદુપયોગ ન થયો તો સમય તમારે રાહ જોવાનો નથી, એ ચાલ્યા જ કરવાનો છે અને પૂરો થઈ જશે અને અહીંની અહીં રહી જશે. અને એ ન થાય એટલા માટે જીવનને વળાંક આપવો પડે. જે વસ્તુ આપણે સમૂહમાં સહજ રીતે ભારતમાં કરી શકીએ છીએ એ જ વસ્તુ આપણે અહીંયા પણ કરી શકીએ, એના માટે પ્રયત્ન કરવાનો રહ્યો. અને ત્યાં વસુધૈવ કુટુંબકમનો ભાવ આવે કે જે ની કાળજી મારે કરવાની છે એની હું કરતો રહીશ, એક ભાવ આવે. તો સંતો, આજે જે વડુદોડ આપણે જોયું, વડુદોડના આપણે અંત તરફ જઈ રહ્યા છે. એ વડુદોડમાં આપણને આજે હરિનામ સેવે એની વાત આવી, રામકબીર નામની વાત આવી.
માયા કા અંગની જે આપણે સાખી જોઈ એની અંદર વસુદેવ કુટુંબકમ નો આપણો એક સુંદર ભાવ છે. એ ભાવ ઉભો થાય જે આવ્યું. ગઈકાલે આપણે જે વાંચન લીધું હતું એ વાંચનની અંદર પણ વિપુલભાઈએ આપણને જણાવેલું કે 4 પદાર્થ આપણા મુખ્ય છે અને એ પણ અધ્યય જે આપણને આ વડું દોડના સ્વરૂપે જ આપણને એમાં આપેલા છે. એના વિશે વાતો કરીશું ફરીથી પાછા આવતા મંગળવારે. ત્યાં સુધી સંતો આજે વિરામ લઈએ. સાંજે સંધ્યા આરતીમાં મળીશું. આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં સર્વે સંતો ભક્તોને રામ કબીર જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને સર્વે પ્રભાતના રામ સંતોને પ્રભાત કબીર. કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. શ્રી નરેશભાઈએ બહુ જોડી છે જે બધું કહ્યું એ શબ્દોને બરાબર યાદ રાખીએ અને યાદ રાખીને આપણે જીવનમાં કલ્યાણ કરીએ અને એટલું મનોમંથન કરીને આપણને એટલું સમજાવી રહ્યા છે રામ એટલું કબીર. આપણે વિચાર કરીએ અને વિચાર કરીને આપણે એ શબ્દોને વારંવાર યાદ કરી અને પોતાના આત્મસાત કરીને જીવનનું કલ્યાણ કરીએ. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર, પ્રેમપૂર્વક રામ કબીર, રામ કબીર. રામ કબીર, સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર સર્વ ભક્તોનો પ્રભાતના રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર.